સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું સ્કંદ પુરાણ અંતર્ગત ચાતુર્માસ મહાત્મ્ય. ચાતુર્માસ મહાત્મ્યમાં ભગવાન શિવનું નર્મદેશ્વર શિવલિંગ રૂપ થવું તથા ગાલવ શૂદ્ર સંવાદનો ઉપસંહાર જાણીશું. મહાદેવજી કહે છે, હે પાર્વતી, દ્વિજોને માટે ઓંકાર સહિત દ્વાદશાક્ષર મંત્રનું વિધાન છે તથા સ્ત્રીઓ અને શૂદ્રોને માટે ઓંકાર રહિત નમસ્કાર પૂર્વક દ્વાદશાક્ષર મંત્ર યાની નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનું વિધાન છે. શંકર જાતિઓ માટે રામ નામનો ષડક્ષર મંત્ર યાની ઓમ રામાય નમઃ છે. તે પણ પ્રણવથી રહિત જ હોવો જોઈએ એવું પુરાણો અને સ્મૃતિઓનું વિધાન છે. આ જ ક્રમ બધા વર્ણો માટે છે અને શંકર જાતિઓ માટે પણ આવો જ ક્રમ છે. પાર્વતી, પ્રણવ જપમાં તમારો અધિકાર નથી, તેથી તમારે હંમેશા નમો ભગવતે વાસુદેવાય આ જ મંત્રના જપ કરવા જોઈએ. આ પ્રણવ સર્વ દેવતાઓનો આદિ કહેવાયો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ બધા પોતાની પ્રિય પત્નીઓની સાથે પ્રણવમાં નિવાસ કરે છે. બધા પ્રાણી અને સમસ્ત તીર્થ તેમાં વિભાગપૂર્વક સ્થિત છે. પ્રણવ સર્વતીર્થમય તથા કૈવલ્ય બ્રહ્મમય છે. શુભાનને, જ્યારે તમે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તપ કરશો ત્યારે પ્રણવ સહિત દ્વાદશાક્ષરના જપ કરવાને યોગ્ય બનશો. જ્યારે તપની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન વિષ્ણુની ભક્તિ થાય છે. દરરોજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. એનાથી જીહવા પવિત્ર થાય છે. જેમ દીવો પ્રગટાવવાથી ગાઢ અંધકારનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુની કથા સાંભળવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. તેથી હે પાર્વતી, તમે ભગવાન વિષ્ણુના શયનકાળમાં યાની ચાતુર્માસમાં દ્વાદશાક્ષર મંત્રરાજના વિશુદ્ધ ચિત્તે જપ કરો. તે જ ભગવાન સંતુષ્ટ થઈને તમને દ્વાદશાક્ષર સહિત અખંડ બ્રહ્મ સ્વરૂપનું ઉત્તમ જ્ઞાન પ્રદાન કરશે. તમે બ્રહ્માજીના કોટી કલ્પો સુધી દ્વાદશાક્ષર મંત્રના જપ કર્યા કરો. જે પ્રણવ સહિત મંત્રરાજનું ધ્યાન કરે છે તેનો કદી નાશ નથી થતો. મહાદેવજીના આ પ્રમાણે કહેવાથી પાર્વતીજી ચાતુર્માસમાં હિમાલયના શિખર પર તપસ્યા કરવા ગયા. તેઓ 3 વસ્ત્રો પહેરીને બ્રહ્મચર્ય વ્રતના પાલન સાથે પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં ત્રણેય સમય ભગવાનના હરિહર સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. તેમની સાથે તેમની સખીઓ પણ હતી. વિશાળ નેત્રોવાળા પાર્વતીએ પોતાના પિતા હિમાલયના મનોહર શિખર પર ક્ષમા વગેરે ગુણોથી સુશોભિત થઈને તપસ્યા કરી. પાર્વતીજી તપસ્યામાં સંલગ્ન થઈ જતા ભગવાન શંકર પૃથ્વી પર ચારે બાજુ વિચરવા લાગ્યા. એક દિવસ તેમને જલના ઊંચા મોજાઓથી શોભતા યમુનાજીને જોઈને તેમાં સ્નાન કરવાનો વિચાર કર્યો. મહાદેવજીએ જલમાં જેવો પ્રવેશ કર્યો કે તરત તેમના શરીરના અગ્નિના તેજથી તે જલ કાળું થઈ ગયું. યમુના પણ દિવ્ય રૂપ ધારણ કરીને પોતાના શ્યામ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન શંકરની સ્તુતિ અને નમસ્કાર કરીને બોલ્યા, હે દેવેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ, હું તમારે આધીન છું. ત્યારે મહાદેવજીએ કહ્યું, જે મનુષ્ય આ પુણ્યતીર્થમાં સ્નાન કરશે તેના હજારો પાપ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. આ પવિત્ર તીર્થ સંસારમાં હરતીર્થ નામે પ્રસિદ્ધ થશે. આ પ્રમાણે કહીને ભગવાન શિવ યમુનાને પ્રણામ કરીને અંતર્ધાન થઈ ગયા. તેમને યમુના કિનારે મનોહર રૂપ ધારણ કરીને હાથમાં વાદ્ય લઈ લીધું અને લલાટમાં ત્રિપુંડ ધારણ કરીને શિખર પર જટા વધારીને રહેતા મુનિઓના ઘરોમાં સ્વેચ્છાનુસાર ફરી ફરીને અંગોની ચપળ ચેષ્ટાના પ્રદર્શનનો પ્રારંભ કર્યો. તેઓ ક્યાંક ગીત ગાતા હતા અને ક્યાંક પોતાની મોજથી નાચતા હતા.
સ્ત્રીઓની વચ્ચે જઈને ક્યારેક ગુસ્સે થઈ જતા અને ક્યારેક હસવા લાગતા. આ પ્રમાણે તેમને ચારે બાજુ ઘૂમતા જોઈને મુનિ લોકોને ક્રોધ આવ્યો અને શાપ આપ્યો કે તમે લિંગરૂપ થઈ જાઓ. શાપ મળ્યા પછી ભગવાન શિવ બહુ દૂર બીજા સ્થાન પર ચાલ્યા ગયા. તેમનું તે લિંગરૂપ અમરકંટક પર્વત રૂપે પ્રત્યક્ષ થયું અને ત્યાંથી નર્મદા નામની નદી પ્રગટ થઈ. નર્મદામાં નાહીને જલપાન કરીને તથા તેના જલથી પિતૃઓનું તર્પણ કરીને મનુષ્ય આ પૃથ્વી પર દુર્લભ કામનાઓને પણ પ્રાપ્ત કરી લે છે. જે લોકો નર્મદામાં સ્થિત શિવલિંગનું પૂજન કરશે તે શિવ સ્વરૂપ થઈ જશે. ખાસ કરીને ચાતુર્માસમાં શિવલિંગની પૂજા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. ચાતુર્માસમાં રુદ્ર મંત્રના જપ, શિવની પૂજા અને શિવની ભક્તિ વિશેષ ફળદાયી છે. જે પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવે છે તેઓને ગર્ભની વેદના નથી સહેવી પડતી. જે શિવલિંગ પર મધનો અભિષેક કરશે તેમના હજારો દુઃખ તત્કાળ નષ્ટ થઈ જશે. જેઓ ચાતુર્માસમાં શિવજીની આગળ દીપદાન કરે છે તે શિવલોકને પ્રાપ્ત થાય છે. જે જલધારાયુક્ત નર્મદેશ્વર મહાલિંગનું ચાતુર્માસમાં વિધિપૂર્વક પૂજન કરે છે તે શિવરૂપ થઈ જાય છે. ગાલવજી કહે છે, આ મેં શ્રી વિષ્ણુના શાલિગ્રામ થવાની અને મહેશ્વરના લિંગરૂપ થવાની કથા સંભળાવી. તેથી જે લિંગરૂપ શિવ અને શાલિગ્રામ રૂપ શ્રી વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તેમને દુઃખોની યાતના ભોગવવી નથી પડતી. ચાતુર્માસમાં શિવ અને વિષ્ણુનું વિશેષ રૂપે પૂજન કરવું જોઈએ. બંનેમાં ભેદભાવ ના રાખતા જો તેમની પૂજા કરવામાં આવે તો તેઓ સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે. જે ભક્તિપૂર્વક હર અને હરિની પૂજા કરે છે તેમને ભગવાન શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે. વિવેક વગેરે ગુણોથી યુક્ત શૂદ્ર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. હે મહાશૂદ્ર, તમારે મંત્ર વિના જ ભગવાન ગિરિજાપતિ મહાદેવજી અને ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી પૂજા કરવી જોઈએ. તેમની પૂજા મોટા મોટા પાપોનો નાશ કરનારી છે. આ પ્રમાણે કહીને પૈજવન દ્વારા પૂજા ગ્રહણ કરીને મહર્ષિ ગાલવ તરત જ પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. જે મનુષ્ય આ પ્રસંગને સાંભળે કે વાંચે છે અથવા બીજાને સંભળાવે છે તેના પુણ્યોનો કદી અંત નથી થતો.